રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ સનાતન પાર્ક સોસાયટીમાં મતદાન બહિષ્કારના લાગ્યા બેનરો। સોસાયટીના લોકો દ્વારા ખરાબ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાને લઈ અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા વિસ્તારવાસીઓએ મતદાન બહિષ્કારના લગાવ્યા બેનર। જો પ્રાથમિક સુવિધાનું કામ સોસાયટીમાં વહેલી તકે શરૂ કરવામાં નહીં આવે તો વિસ્તારવાસીઓ લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કારની પણ ઉચ્ચારી ચીમકી। ભરત ભરડવા સાથે રોહિત પોચાણી, રાજકોટ। ઓકે, આપનું નામ? ચેતનાબેન। શું કહેશો બેન, આજે તમે વિરોધ કરી રહ્યા છો? અમારે વ્યવસ્થામાં રોડ, રસ્તા, પાણી નિકાલ, ભૂગર્ભનો આ બધાય પહેલા પ્રશ્નનો સોલ્વ થવો જોઈએ અને અમને પ્રાથમિક સગવડતા બધી મળવી જોઈએ। એ જ અમારો પ્રશ્ન છે અને જ્યાં સુધી અમારી પ્રાથમિક સગવડતા અમને નહીં મળે ત્યાં સુધી અમે મત દેવા જઈશું નહીં। અગાઉ તમે રજૂઆત કરી છે? હા, ઘણી વાર કરેલી છે। તો શું કહેવામાં આવે છે? સ્ટે મૂકેલો છે, ઓફિસે ગયા એ લોકો એમ કે સ્ટે મૂક્યો છે। હવે એ લોકોની અંદર શું ચાલતું હોય અમને કઈ ખબર નથી। અમે કોઈનો વિરોધ કરતા નથી, પણ અમારા પ્રશ્નોનો નિકાલ કરો। અમારે જે કઈ પ્રાથમિક સગવડતા જોઈ છે એ પૂરી પાડો। અમે સામે વેરો ભરી છીએ તો એનું વળતર તો અમને મળવું જોઈએ ને। 7 તારીખે મતદાન છે, ક્યાંક ને ક્યાંક પક્ષ, શાસક પક્ષ દ્વારા તો વિપક્ષ દ્વારા આપને લોભાવણી લાલચમાં આવી એમ કહેશો મતદાનમાં આપો ફરજિયાત, એને લઈને આપને શું કહેશો? નહીં, અત્યારે તો ગમે એટલી લાલચ આપશે, મત દેવા જવાનું થતું જ નથી। આખી સોસાયટીનો નિર્ણય છે, 5 શેરી છે એનો, બધાનો એક જ નિર્ણય છે કે મત દેવા નહીં જાય। આવતી ચૂંટણીમાં મત જોતા હોય તો પેલા અમારું કામ પૂરું કરે, પછી અમે કાપલી લેશું, પ્રચાર કરવા દેશું, પછી મત દેવા જશું। ત્યાં સુધી કોઈ જાતનું કઈ નહીં થાય। ઓકે।